હમણાં જો કે મધ્યપ્રદેશની ટ્વિસાનો એક મામલો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ચર્ચામાં છે. એ એટલા માટે ચર્ચામાં છે કે આજે આપણે આધુનિક બની ગયા છીએ, આધુનિક યુગમાં જીવીએ છીએ. આજે સમાજમાં ધર્મોથી બદલાવ આવ્યો છે, સ્ત્રીઓનું માન સન્માન વધ્યું છે, પરંતુ શું આ માન સન્માન ખરેખર રિયલમાં આપણે એક્સેપ્ટ કર્યું છે કે નથી કર્યું? મનથી ખરેખર આપણે આધુનિક બન્યા છે કે નથી બન્યા? એ સવાલો ક્યાંક ને ક્યાંક ઊભા થયા છે. કેમ કે તમે જુઓ કે ટ્વિસાનું મોત એ કોઈ સામાન્ય આપઘાત નથી. એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે દહેજ સાથે જોડાયેલી બાબત છે. દહેજના કારણે ટ્વિસાનું મૃત્યુ થયાની પૂરી આશંકા છે. હજી આરોપો છે, પરંતુ આરોપો પુરવાર થઈ શકે છે કે કેમ એક સવાલ છે. કારણ કે આ ભારતની જ્યુડિશરી સિસ્ટમ છે. ભારતની જ્યુડિશરી સિસ્ટમ અંગે આપણને આજે પણ તમે જો કે શક છે, મને નહીં બધાને રહેવાનો છે. કેમ કે તમે જો ચુકાદાઓમાં તારીખ સાબિતીઓ, ગવાહીઓ, આ બધું એટલું લાંબુ લચક ચાલે છે કે કોઈ પણ સામાન્ય માણસ હારી જાય. ત્યારે મધ્યપ્રદેશની ટ્વિસાનો આ મામલો કોઈ એવો નથી કે ગુજરાત સાથે જોડાયેલો નથી. દરેક કન્યાનો મામલો છે, દરેક સ્ત્રીનો મામલો છે, દરેક દીકરીનો મામલો છે. કેમ કે આજે પણ દહેજનો દાનવ ક્યાંક ને ક્યાંક જીવતો છે અને તમારી 21મી સદીની જે આધુનિકતાનો ખ્યાલ છે એના પર તમાચો મારે છે કે શું તમે આધુનિક બન્યા છો? તમારા મનમાંથી આ દહેજનો ખ્યાલ ગયો છે? આવું ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક બનતું હોય છે. એવું નથી કે નથી બનતું. તમે પેપર વાંચો, ક્યાંક ને ક્યાંક કોઈક સમાજમાં આજે પણ દીકરી બહેનો હોય છે, એમની સાથે તમે જો કે આવા પ્રકારની અન્યાયપૂર્ણ બાબતો થતી હોય છે. ખૂબ શરમજનક છે, ખૂબ આઘાતજનક છે અને જઘન્ય છે. કદાચ હું તો એમ કહીશ કે બળાત્કારથી પણ વધારે ખરાબ વસ્તુ છે આ. એટલા માટે કે બળાત્કાર હોય છે એ ત્વરિત માનસિક એક વિકૃતિ છે, જેને આપણે ઓળખીએ છીએ કે વિકૃત છે. પરંતુ સમાજમાં જે તેની સાસુ જે હતી એ નિવૃત્ત જજ હતી અને એનો પતિ વકીલાત સાથે જોડાયેલા હતા, મતલબ જ્યુડિશરી બાબત સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. તો પણ એમને કાયદાનો કોઈ ડર નહોતો. એમના મન પર આજે દહેજ એટલું બધું હાવી થઈ ગયું હતું કે ટ્વિસાને તે લોકો રીતસર ખરેખર તમે જો કે દરરોજ કંઈને કોઈ મુદ્દે માનસિક ટોર્ચિંગ કરતા, કદાચ શારીરિક પ્રતાડના પણ કરતા હોય. એનું વજન 15 કિલો જેટલું ઉતરી ગયું હતું. એની ફ્રેન્ડે પણ એને ઇન્સ્ટાગ્રામ પર કંઈ જણાવ્યું હતું, એના માતા પિતાને પણ જણાવ્યું હતું. તેમ છતાં તેના માતા પિતા દીકરીને બચાવી ના શક્યા. એટલે આધુનિકતાની મોં પર આ તમાચો છે. સમગ્ર જ્યુડિશરી સિસ્ટમ પણ તમે જો કઠઘરામાં ઊભી છે. આજે સમાજ પણ એક ક્યાંક ને ક્યાંક સવાલોના ઘેરામાં ઊભો છે કે ખરેખર આ સમાજ આપણો આધુનિક સમાજ છે ખરો? જ્યારે બળાત્કારો થાય છે, જ્યારે તમે જો કે દહેજ નામનો દાનવ છે જીવિત થાય છે, ત્યારે આ સવાલો તો રહેવાના જ છે કે આપણે ખરેખર કેટલા સુધર્યા છીએ. કેમ કે દરેકના ઘરમાં બહેન દીકરી તો હોય જ છે, પરંતુ તમારું સ્ત્રીઓ માટેનું ખરેખર વર્તન બદલાયું છે ખરું? તમે સ્ત્રીઓને આજે તમે જુઓ કે શું સમજો છો? આજે પણ ક્યાંક ઉપયોગિતાની ચીજ તરીકે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે છે. એ સૌથી મોટી ટ્રેજેડી છે. બીજો એક મામલો છે, થોડો જૂનો છે, પરંતુ એ સિસ્ટમને લગતો છે. મધ્યપ્રદેશના બરકા ડેમમાં તમે જુઓ કે થોડા સમય અગાઉ ક્રૂઝ ડૂબી ગઈ હતી અને એમાં મા પુત્રનો જે એક તસવીર સામે આવી હતી કે જોઈને આખા દેશ રડ્યો હતો ક્યાંક, એમ કહી શકાય. કેમ કે તમે જો કે એમાં માએ મર્યા, પોતે મૃત્યુ પામી ત્યાં સુધી પોતાના વાલસોયા પુત્રને પોતાની છાતીથી અળગો કર્યો નહોતો, મતલબ બચાવવાની તમામ કોશિશ કરી હતી. આ મા હોય છે. પરંતુ એ સવાલ સિસ્ટમ સામે છે કે સિસ્ટમ ખરેખર ભારતના દરેક રાજ્યોમાં ખરેખર આ પ્રકારની છે. આ જ પ્રકારની કથળી સ્થિતિ સાથે આપણે આજે પણ જીવીએ છીએ અને એની સામે આપણા સામે પણ સવાલો ઉઠે છે. કેમ કે તમે જુઓ કે તમે પોતે પણ જેકેટની તપાસ કરી, લાઈફ જેકેટની તમને ખ્યાલ હતો કે તમારે પહેરવું કેટલું જરૂરી છે, પાણી કેટલું ઊંડું છે, તમે તપાસ કરી હતી. એટલે બધા આમાં સકના દાયરામાં આવે છે. આપણે આજે પણ જવાબદાર નાગરિક નથી બની શક્યા. સિસ્ટમ તો ખરેખર કહી શકાય કે અતિશય બેદરકાર, બેજવાબદાર, લાપરવાહ અને ભ્રષ્ટાચારી છે જ. પરંતુ આપણે પણ શું છે એ પણ આપણે જોવું જોઈશે. સિસ્ટમના ભરોસે બેસી રહેવાથી કંઈ નથી થવાનું. એટલે આ ઘટનાઓ જે છે એ બંને ઘટનાઓ સ્ત્રીઓ એક તો રિલેટેડ છે. બીજી વસ્તુ એ છે કે સિસ્ટમ સામે એક છે અને બીજું જ્યુડિશરી સિસ્ટમ સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરે છે. બસ આટલું જ.